હેલો દોસ્તો, સ્વાગત છે તમારું હેતલ્સ કિચન વર્લ્ડમાં। તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા આવે અને બધાને ભાવે તેવા મકાઈના ભજીયા, જે સરસ બને છે, ટેસ્ટી અને ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે અને નાનાથી માંડી મોટા બધાને જ ભાવે છે। અને જો તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આવેલા બેલ આઇકનને ક્લિક કરજો, જેથી કરી મારા આવનારા હર નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે। અને મારી આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। તો ચાલો આપણે આજે બનાવીએ મકાઈના ભજીયા, જે ઝડપથી બને છે અને ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને કંઈક નવી જ રેસીપી છે। તો તેના માટે સૌથી પહેલાં મેં 3 મકાઈ લઈ લીધી છે, જે અમેરિકન મકાઈ આવે છે એ લીધી છે, અને 4 લીલા મરચાં લીધા છે અને 1 ડુંગળી લીધી છે। જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો। તો મકાઈના મેં 2 ભાગ કરી લીધા છે અને હવે આપણે એને એકદમ ઝીણી ઝીણી કટ કરી લેવાની છે। મોટી કટ નથી કરવાની, કારણ કે આપણે બાફીને નથી લીધી, એટલા માટે એકદમ ઝીણી કટ કરવાની છે। તો આ રીતે આપણે મકાઈને એકદમ ઝીણી ઝીણી કટ કરી લઈશું। પછી આપણે એક ડુંગળી લઈ લઈશું। એ ડુંગળીને પણ આપણે એકદમ ઝીણી ઝીણી કટ કરીને લેવાની છે। જો તમે ડુંગળી ન ખાતા હોય તો એના બદલે તમે કોબીજ પણ નાખી શકો છો અને એમનામ પણ સરસ થાય છે। તો આપણે ડુંગળીને પણ આ રીતે એકદમ ઝીણી ઝીણી સમારી લેવાની છે। અને હવે આપણે લીલા મરચાં છે, એ લીલા મરચાંને પણ એકદમ ઝીણા સમારી લેવાના। જો તમારે વધારે તીખું ખાતા હોય તો તમે વધારે મરચાં લઈ શકો છો અને ન ખાવાય તો તમે સ્કીપ પણ કરી શકો છો, પણ મરચાંથી એનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે કટ કરીને નાખવાના, બહુ સરસ લાગે છે, ક્રન્ચી ક્રન્ચી, એટલા માટે। તો આપણું બધું જ વેજીટેબલ્સ કટ થઈ ગયું છે, મકાઈ, ડુંગળી અને લીલા મરચાં। તો હવે મેં એક મોટા વાસણમાં 3 લઈ લીધું છે। હવે હું એની મીઠું એડ કરી દઈશ અને આની અંદર આપણે 1 વાટકી જેટલા લીલા ધાણા એડ કરવાના છે। લીલા ધાણાનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે, એટલે લીલા ધાણા ચોક્કસથી નાખવાના। અને હવે આપણે આની અંદર લાલ મરચું પાવડર નાખીશું। 1 ચમચી જેટલું મેં લીધેલું છે। જો તમારે વધારે તીખું ખાવું હોય તો વધારે, ને ઓછું કરો તો ઓછું। અને અડધી ચમચી જેટલું હળદર લઈ લેવાનું છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે। જો તમે ગરમ મસાલો ખાતા હોય તો એ પણ એડ કરી શકાય છે। હવે આપણે આની અંદર 2 મોટા ચમચા ચણાનો લોટ લઈ લેશું। આપણને પછી પાછળથી જો જરૂર જણાશે તો વધારે ચણાનો લોટ લેવાનો છે, કારણ કે આપણે આની અંદર બિલકુલ પાણી એડ નથી કરવાનું, એટલે આપણે જેમ જેમ જરૂર પડશે એમ એડ કરીશું। હવે એક અડધા લીંબુનો રસ હું આ રીતે હાથની મદદથી જ નીચવીને લઈ લઈશ, કારણ કે આપણી આ મકાઈ સ્વીટ આવે છે, એટલા માટે અડધા લીંબુનો રસ હું એડ કરીશ। હવે આપણે આને સરખી રીતે મિક્સ કરી દેવાનું છે। આમાં પાણી બિલકુલ નથી નાખવાનું, તમારે એનું ધ્યાન રાખવાનું। તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। મને હજુ આમાં ચણાનો લોટ થોડો ઓછો લાગે છે, તો હું આની અંદર હજુ વધારે થોડો ચણાનો લોટ એડ કરીશ। તમારે જેમ જેમ જણાય એમ જ ચણાનો લોટ એડ કરવાનો, એકસાથે એડ નહીં કરવાનું। અને પાણી તો બિલકુલ પણ એડ નહીં કરવાનું, કારણ કે મીઠું છે તો આપણું પાણી છૂટશે, એટલા માટે પાણી આપણે ઉપરથી કોઈ જ નથી લેવાનું। તો આપણું બેટર બનીને તૈયાર થઈ ગયું છે। હવે હું આની અંદર ગરમ તેલ આવે છે એ 2 ચમચી એડ કરીશ। એ નાખવાથી આપણા ભજીયા અંદરથી એકદમ પોચા બને છે અને બહારથી એકદમ ક્રિસ્પી બને છે, અને સોડાની પણ જરૂર નથી પડતી। તો આપણું બેટર તૈયાર થઈ ગયું છે। હવે બીજી બાજુ આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે, તો ગેસ ધીમો રાખેલો છે અને હવે આપણે એક એક કરીને આ રીતે બધા જ ભજીયા ઉતારી લેવાના છે। ફૂલ ગેસ નથી રાખવાનો, નહીંતર આપણા ભજીયા બહારથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે। તો મીડિયમ ગેસ ઉપર જ આપણે આ રીતે બધા જ ભજીયાને ઉતારી લેવાના છે। નાના નાના બનાવવાના છે, એટલે અંદરથી કાચા ના રહે। આપણી મકાઈ કાચી જ લીધેલી છે, ડુંગળી પણ કાચી છે, એટલે મીડિયમ ગેસ જ રાખવાનો છે। તો આ રીતે હું બધા જ ભજીયાને ઉતારી લઈશ। આપ જોઈ શકો છો કે હું થોડા દૂર દૂર મૂકું છું, એક પછી એક આ રીતે બધા જ ભજીયાને ઉતારી લેવાના છે આપણે। અને જ્યાં સુધી ભજીયા આપણા ઉપર ન આવે ત્યાં સુધી આપણે એમાં ઝારોથી એને પલટાવવાના નથી, એની જાતે જ એ ઉપર આવી જશે, પછી જ આપણે એને પલટાવવાના છે। તો આપ જોઈ શકો છો કે આપણા બધા જ ભજીયા ધીરે ધીરે ઉપર આવવા લાગ્યા છે। તો હવે હું એને પલટાવી લઈશ અને એને ચડવા દઈશ। આપણા ભજીયા જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન કલરના ન થાય ત્યાં સુધી આપણે એને થવા દેવાના છે। તો આ રીતે ફેરવતા ફેરવતા આપણે એને બધી બાજુથી સરખા તળી લેવાના છે।
તો આપ જોઈ શકો છો કે હું આ રીતે ભજીયાને ઉપર નીચે કરી બધી જ બાજુ સરખી રીતે તળી લઈશ. તો જ્યારે ગોલ્ડન બ્રાઉનના થાય ત્યારે જ આપણે એને બહાર કાઢવાના છે. તો આપણા ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે હું એને ઝારાની મદદથી બહાર કાઢી લઈશ અને એમાંથી બધું જ તેલ આપણે નિતારી લેવાનું છે. આની અંદર બિલકુલ તેલ પણ નથી રહેતું. તો આપ જોઈ શકો છો કે આપણા ભજીયા બ્રાઉન કલરના થઈ ગયા છે. તો હવે આપણે એને ઝારાની મદદથી બહાર કાઢી લઈશું અને બધું જ તેલ એમાં નિતારી લેવાનું છે આપણે. હવે આપણે આને એક ડીશમાં લઈ લઈશું અને આને હવે સર્વ કરી દઈશું. આ રીતે બધા જ ભજીયા બનાવી લેવાના.